MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓની સેવા માટે કાર્યરત ભારતીય વિદ્યાર્થી મંચને 6 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા 6 વર્ષથી ભારતીય વિદ્યાર્થી મંચ સતત વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરી રહ્યું છે, જેમાં પ્રવેશ પ્રક્રિયાથી માંડીને પરીક્ષા સંબંધિત માર્ગદર્શન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને યુનિવર્સિટીમાં થતી સમસ્યાઓના નિરાકરણ માટે આ મંચ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે। ભારતીય વિદ્યાર્થી મંચ અનેક વિદ્યાર્થીઓની મુશ્કેલીઓના સત્તાધીશો સુધી પહોંચાડી તેનો સુખદ ઉકેલ લાવવામાં સફળતા મેળવી છે। આ ઉજવણી ફક્ત એક કેક કાપવાનો પ્રસંગ નહોતો, પરંતુ વિદ્યાર્થીઓના સમર્પણ અને સહકારની સફળતાની ઉજવણી હતી। આ પ્રસંગે મંચના સભ્યોએ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના હિત માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર આર્ટ્સ ફેકલ્ટીની અંદર ભારતીય વિદ્યાર્થી મંચ જેને 6 વર્ષ પૂર્ણ થયા અને 7મા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે, આ 6 વર્ષની અંદર વિદ્યાર્થીઓના હક અને અધિકારો માટે ભારતીય વિદ્યાર્થી મંચ સંઘર્ષ કરતું આવ્યું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને પોતાના હક અને અધિકારો અપાયા છે। અને ભારતીય વિદ્યાર્થી મંચ માત્ર કહી શકાય કે છાત્રો માટે એટલે કોઈ સ્ટુડન્ટ્સ માટે સારું નથી, પરંતુ મેનેજમેન્ટ કે જે લોકો વિદ્યાર્થીઓ સાથે છેડા કરે છે, વિદ્યાર્થીઓના હક અધિકારો સાથે છેડા કરે છે, તેઓ માટે વિદ્યાર્થી મંચ એક ખતરનાક સાબિત એ લોકો માટે થવાનું છે। અને આવનારા સમયની અંદર કોઈપણ વિદ્યાર્થીઓ સાથે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સત્તાધીશો દ્વારા કોઈપણ છેડા કરવામાં આવશે તો ભારતીય વિદ્યાર્થી મંચ દ્વારા તેનો ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે। તે જ આજની વિચારધારા લઈને તમામને મારા જય ભીમ, નમો બુદ્ધાય। ભારતીય વિદ્યાર્થી મંચ દ્વારા આજે પોતાના 6 વર્ષ પૂરા થયા છે, ત્યારે તેનો કેક કટિંગ કરી અને સેલિબ્રેશન કરવામાં આવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।